એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે સવારના પહોરમાં એટલે શું. આ પ્રહોર જે શબ્દ છે ને એ આપણા પરિવારોમાં ઘણી બધી વખત બોલાતો હોય છે. તો આપને જણાવી દઉં કે આપણી ભારતીય કાલગણનામાં સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી અહોરાત્રને ટોટલ 8 પ્રહરમાં વહેંચવામાં આવી છે. એટલે 3 કલાકના 8 ભાગ, એટલે 8 તરી 24 કલાક આપ સમજી ગયા. અને સૂર્યોદય થાય અને પછીના પહેલા 3 કલાક એટલે સવારનો પ્રહર, અને પ્રહર શબ્દને બોલાતા બોલાતા પહોર બોલાઈ ગયું છે. અને ઘણા બધા લોકો એવું બોલતા હોય છે કે સવારના પહોરમાં આનું મોઢું જોયું, હવે આખો દિવસ કેવો જશે ખબર નહીં. એનો અર્થ સવારના પ્રહરમાં, પહેલા પ્રહરમાં જે પણ ક્રિયા થાય છે, આપ આંખથી જે જુઓ છો, કાનથી જે સાંભળો છો, જીભથી જે ખાઓ છો, મનથી જે વિચારો છો, એનો ડીપ ઇમ્પેક્ટ થાય છે અને એ આખો દિવસ સુધી રહે છે. એટલે જ મિત્રો તમને ખ્યાલ હશે કે આયુર્વેદ ડૉક્ટર પાસે આપ જાઓ ને ત્યારે મોટા ભાગની આયુર્વેદની દવાઓ સવારના પહોરમાં લેવાની હોય છે. એટલે દરણા કોઠે સવારે ઉઠીને તરત, તો એ દવાની અસર આખા શરીરમાં ડિટેલમાં ડીપ સુધી થાય અને આપને જલ્દી રિઝલ્ટ મળતું હોય છે. બીજું અગત્યનું છે કે સવારનો જે પ્રથમ પ્રહર છે ને એ આપણા આયુર્વેદ પ્રમાણે કફનો કાલ છે. એટલે શરીરની અંદર નોર્મલ કન્ડિશનમાં કફના જે કામ છે એમાંનું સૌથી અગત્યનું કામ છે જોડવું, સ્નેહનું કાર્ય છે. એટલે આપણા શરીરના ત્વચાના કોષો એકબીજા જોડે સ્નેહપૂર્વક જોડાયેલા હોય. આપણા શરીરના બધા જ કોષો, એની જે વોલ છે એ પણ એકદમ કઠોર રીતે જોડાયેલી હોય, તો બહારના કોઈ પણ વાયરસ, બેક્ટેરિયાના આક્રમણ એની ઉપર સરળતાથી થઈ શકતા નથી, એનો પ્રતિકાર સારો કરી શકે. એટલે સવારનો સમય એ કફનો કાલ છે. હેલ્ધી પર્સનની હેલ્થ એ વખતે કફથી મેન્ટેન થાય છે. અને જે લોકોને કફના રોગ હોય, કફના કારણે શરદીનો પ્રોબ્લેમ થતો હોય, કફના કારણે શ્વાસનો પ્રોબ્લેમ થતો હોય, કફના કારણે માથાના દુખાવા હોય, એમના માટે આ સમય એ સૌથી કપરો સમય હોય છે. એટલે આયુર્વેદિક ડાયગ્નોસિસ કરવામાં કે આ રોગમાં કફનું પ્રમાણ કેટલું છે એમાં પણ સવારના પહોરનું મહત્વ છે. દવા આપવામાં પણ એનું મહત્વ છે. અને બીજું, આયુર્વેદની જે ડિટોક્સ થેરાપી, જે પંચકર્મની જુદી જુદી ક્રિયાઓ છે, એમાં કફનું એકદમ એને મૂળથી એનો નાશ કરી નાખે એવી જે વમન પંચકર્મની થેરાપી છે, એ કરવા માટેનો પણ યોગ્ય સમય આ સવારનો પહોર બતાવેલો છે. કારણ કે એ વખતે શરીરમાં કફની સક્રિયતા વધુ હોય છે. હેલ્ધી પર્સનમાં હેલ્ધી કફ અને ડિસીઝવાળી કન્ડિશનમાં ડિસીઝવાળો કફ, પણ એને કાઢવા માટેનો પણ સમય એ જ સૌથી સારો હોય છે. એટલે આખા દિવસ દરમિયાન તમારે કેવી અનુભૂતિ કરવી છે એનો બધો આધાર સવારના પહેલા પહોરમાં, એટલે સવારે 6 વાગે સૂર્યોદય થતો હોય તો 6 થી 9 સુધીમાં તમે જે પણ એક્ટિવિટીઝ કરો છો, જે પણ ખાઓ છો, જે પણ સાંભળો છો, જે પણ જોવો છો, જે પણ વિચારો છો, એ બધાને તમારે વધારે કેરફુલી, કોન્શિયસલી તમારી ફેવરમાં હોય એ રીતે કરવું જોઈએ. તો એનાથી તમારા શરીરમાં અને મનમાં એનું જોડાણ વધશે અને તમને હેલ્ધી રાખવામાં અને હેપી રાખવામાં આ ટાઈમ તમને ખૂબ ઉપયોગી રહેશે. તો મિત્રો, આ સવારના પહોરમાં આ શબ્દને આજે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ અને આપણા વ્યવહારની દ્રષ્ટિએ સમજો. આ વિષય આપને કેવો લાગ્યો એ ખાસ અમને કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક અને બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દર શનિવારે આપને અને આપના પરિવારને સ્વસ્થ રાખે એવી વાતો લઈને આયુર્વેદ ટોક શોમાં આપણે મળતા રહીએ છીએ. મળીશું આવતા શનિવારે. एसजीवीपी होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.